અંકલેશ્વરના મુલત ચોકડી પાસે બે હાઈવા ટ્રકો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર મુલત ચોકડી પાસે શનિવારે બે કપચી ભરેલા હાઈવે ટ્રકો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતમાં એક ટ્રકનો આગળનો ભાગ અન્ય ટ્રકમાં દબાઈ ગયો હતો। ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। બચાવ કામગીરી બાદ તેને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર મુલત ચોકડી પાસે બે હાઈવે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો। ટક્કરની તીવ્રતા એટલી વધુ હતી કે એક ટ્રકની કેબિન સંપૂર્ણપણે ચગદાઈ ગઈ હતી અને તેમાં ચાલક ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। બચાવ ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કેબિનમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો। ત્યારબાદ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકને નિયમિત કરી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો। અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।